આજે આપણે વાત કરીશું ક્લાસ એમ્ફીબિયાના ક્લાસિફિકેશન વિશે. અગાઉના લેક્ચરની અંદર આપણે ક્લાસ એમ્ફીબિયાના જનરલ કેરેક્ટર વિશે સ્ટડી કરી ચૂક્યા. તો એના ક્લાસિફિકેશન વિશે જોઈએ. તો ક્લાસ એમ્ફીબિયા ને 3 ઓર્ડરની અંદર વિભાજિત કરવામાં આવે છે. એક જે ક્લાસ એમ્ફીબિયા જે છે એને 3 ઓર્ડરની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એક છે જિમ્નોફિયોના, જેને આપણે એપોડા પણ કહી શકીએ છીએ, કોર્ડાટા અથવા તો યુરોડેલા પણ કહી શકીએ છીએ. થર્ડ છે એન્ડ્યુરા, જેને આપણે સેલેન્શિયા પણ કહી શકીએ છીએ. આ 3 જે ઓર્ડર છે એ એમ્ફીબિયામાં જેના વિશે આપણે અંદર ડિટેલમાં જોઈશું. ફર્સ્ટ ઓર્ડરની વાત કરીએ તો જિમ્નોફિયોના અથવા તો એપોડા. તો એપોડાનો મતલબ પહેલા સમજીએ આપણે કે એપોડા કે જેમાં એનો મતલબ એબ્સન્ટ અથવા તો અનુપસ્થિત એટલે કે ગેરહાજર. ઓડા મતલબ પગ, મતલબ કે તેમાં પગ જોવા મળતા નથી. એપોડા એટલે કે તેમાં પગનો અભાવ એટલે કે પગ જોવા મળતા નથી. એટલા માટે તેને એપોડા નામ આપવામાં આવે છે કે જે એનું બોડી હોય છે, જે આપણે ડાયાગ્રામની અંદર જોઈ શકીએ કે એનું જે આ બોડી છે એમાં આપણને પગ જોવા મળતા નથી. જેના એક્ઝામ્પલમાં આપણે વાત કરીએ કે તેનું બોડી જે છે એકદમ કરમિયાના સમાન જેવું દેખાય છે. કરમિયું આપણે જોયું હશે તો કરમિયા જેવું જ આપણને આ દેખાય છે. અને એને પ્રિમેટિવ એટલે કે જે આધીન પ્રકારના જે હોય છે, જે બરોઈંગ એમ્ફિબિયન્સ એટલે કે જે ટનલ કે હોલ એટલે કે દર બનાવીને રહેતા હોય છે આ એનિમલ્સ. આવા પ્રકારના પ્રાણીઓનો સમાવેશ આ એપોડા શ્રેણીની અંદર થતો જોવા મળે છે. લિમ્બલેસ, તો સ્કિન હેવ અ સ્મોલ સ્કેલ્સ, કારણ કે તેમાં લિમ્બ જોવા મળતા નથી એટલે કે જે એમાં પગનો અભાવ હોય છે એટલા માટે એપોડા નામ એના આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એના સ્કિનમાં નાના નાના ભીંગડા આવેલા હોય છે. આ ઉપરાંત જોઈએ તો એમ્ફિબિયન્સમાં સ્કેલ જોવા મળતા નથી એટલે કે ત્વચા પર જે સ્કેલ્સ જોવા મળે છે તે ફક્ત એપોડા ઓર્ડરનું જ લક્ષણ છે, બાકી એનિમલમાં જોવા મળતા નથી. એની આંખની વાત કરીએ તો આઈ કવર્ડ બાય ઓપેક્યુ સ્કિન, મિડલ ઇયર એન્ડ ટિમ્પેનિક મેમ્બ્રેન એબ્સન્ટ, એટલે કે એની જે આંખ હોય છે એ પારદર્શી હોય છે અને જે સ્કિન દ્વારા ઢંકાયેલી હોય છે. અને આંખ ઢંકાયેલી રહેતી હોવાના લીધે તેના પૂરતા પ્રમાણમાં દેખાતું નથી એટલે કે તેમાં આંખ એની જે ઢંકાયેલી હોય એના લીધે પૂરતા પ્રમાણમાં જોઈ શકતી નથી. પછી મિડલ ઇયર એટલે કે જે એનો મધ્યકર્ણ એમાં અભાવ હોય છે. ત્યારબાદ જોઈએ તો ટિમ્પેનિક મેમ્બ્રેન એબ્સેન્ટ, એટલે કે જે ટિમ્પેનિક મેમ્બ્રેનનો એમાં અભાવ હોય છે જેના લીધે તેઓ સાંભળી શકતા નથી. જ્યારે ફ્રોગમાં ટિમ્પેનિક મેમ્બ્રેન પ્રેઝન્ટ હતું એટલા માટે તેઓ સાંભળી શકતા હતા. ત્યાર પછી જોઈએ પેરેન્ટલ કેર પ્રેઝન્ટ, એટલે કે તેઓમાં પૈતૃક પાલન સંભાળ જોવા મળે છે. પછી મેલ હેવ કોપ્યુલેટરી ઓર્ગન, ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન પ્રેઝન્ટ, એટલે કે મેલ પાસે કોપ્યુલેટરી ઓર્ગન જોવા મળે છે કે જેના લીધે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન થતું હોય એટલે કે અંતઃફલન જોવા મળે છે આપણને. આ ઉપરાંત ઈંડા મોટા અને જડધીયુક્ત હોય છે. ત્યાર પછી જોઈએ તો ઉભયકોષ્ઠી કશેરુકા તેઓ ધરાવતા હોય છે, તેમજ એમનું જે જમણું ફેફસું હોય છે એ ડાબા ફેફસા કરતા કદમાં મોટું હોય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઇક્તિઓફિસ, જેને આપણે બ્લાઇન્ડ વોર્મ તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે સ્કિનમાં તેની આંખો જે હોય છે એ એના પારદર્શક ત્વચા દ્વારા ઢંકાયેલી હોય છે જેના લીધે તે અક્રિયાશીલ હોય છે ઇક્તિઓફિસની અંદર. ત્યાર પછી જોઈએ તો જિમ્નોફિશ, તો જે બંને એક્ઝામ્પલને આપણે ધ્યાનમાં રાખીએ કે જે ઇક્તિઓફિશનું અને જિમ્નોફિશ, તો બંને એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીએ તો એને આપણે ડાયાગ્રામની અંદર જોઈ શકીએ તો તેના સાપમાં ઇક્તિઓફિશ અને સાપમાં બસ એટલું જ અંતર છે કે જો સાપ હોય તો તેની બોડી પર નાના નાના સ્કેલ આપણને જોવા મળતા હોય છે. આ ઉપરાંત જે પૂંછડીનો ભાગ જે છે ત્યાં પૂંછડી આગળના ભાગ તરફ આવા સર્કલ જોવા મળતા હોય છે કે જ્યાં પૂંછડીનો જે ભાગ છે એ ભાગ તરફ આપણને સર્કલ જોવા મળતા હોય છે. જે સાપમાં આવા સર્કલ્સ જોવા મળતા નથી.
આ ઉપરાંત આ એનિમલની બીજી એક વિશેષતા એ છે કે તેના ઈંડાને ઇન્ક્યુબેટ કરવા માટે અને તેનું રક્ષણ કરવા માટે પેરેન્ટલ કેર આવેલી જોવા મળતી હોય છે, જે પૈતૃક પાલનનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે એમાં પૈતૃક સંભાળ સારા પ્રમાણમાં એવી જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ યુરોડેલા ઓર્ડર સેકન્ડ યુરોડેલા અથવા તો કોર્ડેટા. તો સૌથી પહેલા ઓર્ડરનો મતલબ સમજીએ કે યુરોડેલા. તો યુરોનો મતલબ કે ટેલ અને ડેલા એટલે કે એની અંદર પ્રેઝન્ટ હોય એટલે કે જોવા મળતી હોય. એટલે કે આ શ્રેણીની અંદર પૂંછડી વાળા પ્રાણીઓ જોવા મળતા હોય છે, કે પૂંછડીયુક્ત એમ્ફિબિયનનો સમાવેશ થતો હોય છે. બોડી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ હેડ, ટ્રંક એન્ડ ટેલ. આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે આ એનું હેડ પોર્શન છે, આ એનો ટ્રંક પોર્શન, અને ત્યાર પછીનો જે આ બાકીનો ભાગ છે એ એનો ટેલ પોર્શન. એન્ડ ટેલ હેવ કોર્ડલ ફિન. એટલે કે એનું બોડી જે 3 ભાગમાં ડિવાઈડ છે. ત્યાર પછી જે ટેલનો લાસ્ટ ભાગ છે તે કોર્ડલ ફિન ધરાવે છે. એટલે કે અહીંયા જે ફિન્સ છે તે માછલીઓમાં જે રીતે ફિન્સ હોય એવા અહીંયા સમાન હોતા નથી. તેમાં ફિન્સ પણ આવેલા જોવા મળતા નથી. અને જે કોર્ડલ ફિન હોય છે તે લિટરલી ફ્લેટેડ હોય છે, જે પાર્શ્વ ચપટી હોય અને જેના લીધે તે પાણીમાં રહેવા માટે મદદ કરે અને લોકોમોશનમાં પણ તે બીજાને મદદ કરતા જોવા મળતા હોય છે. એટલે કે હલનચલનના કામમાં તે મદદ કરતા હોય છે. 2 pair limbs are present equal length and sometimes hind limbs absent. એટલે કે 2 પેર લિમ્સ જોવા મળે છે, મતલબ કે 2 આગળના પેર અને 2 પાછળના પેર. એટલે કે 2 આગળના પગ અને 2 પાછળના પગ, એમ થઈ કુલ 4 પગ આપણને જોવા મળે છે. બંને પગ જે હોય છે તે સરખા પ્રમાણમાં જ હોય છે, કે જે આગળના પગ અને પાછળના એ બંને એક સરખા પ્રમાણની અંદર જોવા મળતા હોય છે. અને સમાન લંબાઈના પણ હોય છે, જે દેડકા અને ટોળમાં આ રીતે 2 સરખા પ્રમાણમાં જોવા મળતા નથી. કેમ કે દેડકામાં જે પશ્ચ ઉપાંગ હોય છે એ એના લાંબા હોય છે, જ્યારે અગ્ર ઉપાંગ એની કમ્પેરિઝનમાં ટૂંકા હોય છે, જે પશ્ચ ઉપાંગની મદદથી એ લાંબા કૂદકા મારી શકે છે. જે અહીંયા બંનેના અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ બંને એક સરખા જોવા મળતા હોય છે. આવા કેટલાક એનિમલ્સ એવા છે કે જેમાં હાઇન્ડ લિમ્સનો અભાવ હોય છે અથવા તો તે નાશ પામેલા જોવા મળતા હોય છે. સ્કેલ્સ લેસ સ્કિન, એટલે કે જે સ્કિનના ઉપર કોઈ પણ પ્રકારે સ્કેલ્સ જોવા મળતા નથી. આ દેખાવમાં તો કેવા એકદમ આપણે જોઈએ તો ગરોળી જેવા લાગતા હોય, પરંતુ વાસ્તવમાં ગરોળી નથી. એટલે કે ગરોળી અને આના સ્ટ્રક્ચરમાં બહુ તફાવત જોવા મળે છે. જેમ આની સ્કિન એકદમ મોઇસ્ટ, બ્રાઇટ અને મ્યુકસ હોય સ્કિન, અને લિટરલી ફ્લેટેડ સ્કિન આની જોવા મળતી હોય છે, જે એક્વેટિક એડપ્શન રાખે છે. એટલે કે પાણીના માધ્યમ માટે એની સ્કિન એ રીતની જોવા મળતી હોય છે. એક્સટર્નલ ગિલ્સ પ્રેઝન્ટ ઇન લાર્વા સ્ટેજ, એટલે કે જે લાર્વા સ્ટેજમાં એક્સટર્નલ ગિલ્સ આપણને જોવા મળે છે, એટલે કે જે શરીરની બહારની બાજુએ ઝાલર જોવા મળતા હોય છે. આ ઉપરાંત અન્ય જે બીજા કેટલાક પ્રાણીઓ છે કે જેને બહારની બાજુએ ગિલ્સ જોવા મળતા હોય, જેમ કે સાલામંડર, પ્રોટિયસ વગેરેનો યુરોડેલામાં આપણે જોઈ શકીએ છીએ. આ નીચે જે ફિગર છે એ પ્રોટિયસની ફિગર છે. ત્યાર પછી ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન નિયોટોની પ્રેઝન્ટ, એટલે કે જે અંતઃફલન જોવા મળે છે, જે એપોડામાં હતું એ જ રીતે આની અંદર પણ અંતઃફલન જોવા મળે છે. નિયોટોની પ્રેઝન્ટ, નિયોટોની એટલે તો શું? પણ નિયોટોની એટલે કે લાર્વા જે હોય છે તે ઘણીવાર એડલ્ટમાં કન્વર્ટ થતા નથી. એટલે કે તે લાર્વાના લાર્વા જ રહેતા હોય છે, અને આ જે કન્ડિશનને નિયોટોની કહેવામાં આવે છે. જ્યારે નિયોટોની એનિમલ્સ એ જ અવસ્થામાં પ્રજનન કરે છે તો તેને પેટોજીનેસિસ કહેવામાં આવે છે. આ ઉપરાંત બીજા કેરેક્ટર જોઈએ તો એની આંખો નાની હોય, પોપચા વગરની, સાલામંડર અપવાદરૂપે. એને સાલામંડરમાં પોપચા જે હોય છે આંખોમાં એને થોડી દેખાતી હોય છે. કોઈક વાર અક્રિયાત્મક હોય અને કર્ણપટલનો અભાવ પણ આપણને જોવા મળતો હોય છે. એક્ઝામ્પલમાં વાત કરીએ તો સાલામંડર, સ્પોટેડ સાલામંડર. તો આપણને જે ફિગરમાં દેખાય છે જે સ્પોટેડ સાલામંડર છે, જેને કોઈએ હાથમાં જેને આપણે જોઈ શકીએ છીએ.
કારણ કે તેની બોડી પર સ્પોટ દેખાય છે એટલા માટે તેને આપણે સ્પોટેડ સાલામંડર પણ કહીએ છીએ, કે જેની બોડી પર સ્પોટ આવેલા દેખી શકીએ છીએ આપણે યલો. વિવિપેરસ છે એટલે કે ઈંડા આપે છે એના પોતે વિવિપેરસ છે. અને પ્રોટીયસ જે કેવ સાલામંડર એટલે કે બીજા એક્ઝામ્પલમાં જે છે નીચે ફિગર એ પ્રોટીયસની છે, જેને આપણા ફિગરમાં દેખીએ. ત્યાં આગળની બાજુએ તેના જે પગ દેખાય છે અને પાછળની બાજુએ પણ જે પગ જોવા મળે છે અને તેમાં સમાન પ્રકારના પગ હોય છે. એટલે કે અહીંયા જે બે પગ દેખાય છે, આ બે પગ અને અહીંયા જે બે પાછળના પગ છે એ બંને સમાન પ્રકારના જોવા મળે છે. પરંતુ જો બાહ્ય રીઝન પર એક્સટર્નલ ગિલ્સ આવેલા હોતા નથી, એટલે કે બહારની બાજુ એનામાં કોઈ પણ એક્સટર્નલ ગિલ્સ આવેલા જોવા નહીં હોતા. આને કેવ સાલામંડર પણ આપણે કહી શકીએ છીએ, કારણ કે તે ગુફામાં પણ જોવા મળતા હોય છે એટલા માટે તેને કેવ સાલામંડર કહેવામાં આવે છે. એટલે મતલબ કે જે અંધારાવાળી જગ્યાઓમાં વધારે જોવા મળે છે. અને જે સાલામંડર જે છે એ પોતાના જેવા જ બચ્ચાને જન્મ આપવાનું કામ કરે છે, એટલા માટે કે તેને લાર્વા એક્ઝોલોટલ કહેવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ તો જે યુરોડેલા ઓર્ડર છે તેમાં ફેમિલી વિશે. તો એની ટોટલ 5 ફેમિલી છે: પ્રોટીડી, એમ્ફિયોમિડી, એમ્બાઇસ્ટોમિડી, સાલામેન્ડરી એન્ડ સિરેનિડી. તો ફર્સ્ટ ફેમિલીની વાત કરીએ તો પ્રોટીડી, જે પૂંછડી મીનપક્ષ ધરાવે છે. એની પૂંછડી, આ જે પ્રોટીડી ફેમિલીની અંદર જે પણ પ્રાણીનો સમાવેશ થાય છે તેઓ પૂંછડી ધરાવે છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. પુખ્ત પ્રાણીમાં તે 3 જોડ ઝાલર જોવા મળે છે. તેમાં 2 યુગ્મ ઉપાંગો હોય છે, કે જે આપણે જોઈ શકીએ છીએ. બંને યુગ્મ ઉપાંગો ઉપચા વિહીન એની અંદર આંખો હોય છે અને તે ફેફસા પણ ધરાવતા હોય છે અને તેઓ પાણીમાં રહેતા જોવા મળતા હોય છે. આ નેક્ટુરસ જે છે એને વોટર ડોગ પણ કહેવામાં આવે છે, એટલા માટે કે તેને વોટર ડોગ કહેવામાં આવે છે કારણ કે તે જલ અથવા તો એના બીજો જલીય કુત્તા એટલે કે વોટર ડોગ પણ કહેવામાં આવે છે, અથવા તો મડી પપ્પી પણ કહેવામાં આવે છે. મતલબ કે જે કાદવમાં કૂતરાના નાના બચ્ચા આપણને જોવા મળતા હોય છે એ રીતે કૂતરાના બચ્ચા જેવું જ લાગે છે આ રહ્યું, અને એના લીધે તે પાણીમાં આપણને જોવા મળતું હોય છે. તે એનું રહેઠાણ મોસ્ટલી પાણીમાં જ હોય છે. તેનું કદ, તેની લંબાઈ 1 થી 1.5 ફૂટ જેટલી હોય છે અને એના 2 ઝાલર છિદ્રો ધરાવતા આપણને જોવા મળતા હોય છે. અને આંખો નાની અને ઉપચાવિહીન હોય અને જે અગ્ર તેમજ પશ્વ ઉપાંગો ધરાવે છે. ઉપાંગો એના 4 આંગળાવાળા હોય છે, જે આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ. એના ઉપાંગોની 4 આંગળીઓ જોવા મળે છે અગ્ર અને પશ્વમાં, અને તે ઈંડામાં માળા મૂકે છે અને જ્યારે માદા હોય એ ઈંડાનું રક્ષણ કરે છે નેક્ટુરસમાં. અને આ જે નેક્ટુરસ જે છે એ ઉત્તર અમેરિકાના તળાવમાં તેમજ યુગોસ્લાવિયાની નદીની અંદર આપણને જોવા મળતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો બીજી શ્રેણીની એમ્ફિયોમિડી, એટલે કે એની અંદર એમ્ફીમાનો સમાવેશ થતો હોય છે, એમ્ફીમા એનિમલનો. તો એમ્ફિયોમિડીના લક્ષણ જોઈએ તો એ ઈલ જેવું દેખાય છે. એનું જે એનિમલ જે છે એ ઈલ જેવું દેખાય છે. એકબીજાથી ખૂબ જ દૂર આવેલા એનામાં રૂડિમેન્ટરી પગની 2 જોડ આવેલી હોય, એટલે કે એક જોડ અહીંયા આગળ હોય છે ત્યારે બીજી જોડ જે હોય એકદમ પાછળ, એટલે બંને વચ્ચે બહુ ડિસ્ટન્સ જોવા મળતું હોય છે એના 2 પગ વચ્ચે. ઝાલર ફાટના અવશેષ રૂપે એમાં ફાટ આવેલી હોય છે. એમાં એમ્ફિયોમા એનિમલનો સમાવેશ થશે. એમ્ફિયોમાને આપણે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર વાત કરીએ, કારણ કે એમ્ફિયોમામાં જે લાર્જેસ્ટ આરબીસી જોવા મળતા હોય છે. એટલે મતલબ કે આરબીસી નો સૌથી મોટો આકાર એમ્ફિમિયામાં જોવા મળે છે, એટલા માટે કે તેને કોંગો ઈલ કહેવામાં આવે છે. આ ઈલના જેવું જ આપણે દેખી શકીએ છીએ અને તેનું શરીર જે છે એ 3 ફૂટ જેટલું લાંબુ છે. ઈલ એક માછલીના પ્રકાર જેવી જ આપણને દેખાય છે, કે ઈલ એક જે માછલીના પ્રકાર જેવું જ આપણને
જોવા મળતું હોય છે. 2 જોડ અથવા તો 3 આંગળાવાળા ખૂબ જ એની અંદર નાના પગ હોય છે અને જે એકબીજાથી દૂર આવેલા હોય છે, કીધું એમ કે જે આ બંને એના જે પગ છે એ બંને પગ એકબીજાથી આપણે જોઈ શકીએ છીએ ફિગરમાં કે બંને પગ એકબીજાથી કેટલા દૂર છે અને તેની આંગળીઓ 2 અથવા તો 3 હશે. ફિગરની અંદર આપણે 3 આંગળીઓ એની જોઈ શકીએ છીએ. તે મડી વોટર અથવા તો તે નોર્થ અમેરિકામાં આપણને જોવા મળતા હોય છે. નેક્સ્ટ ફેમિલીની વાત કરીએ તો એમ્બિસ્ટોમેડી. તો એની અંદર એમ્બિસ્ટોમાનો સમાવેશ થશે, એટલે કે ટાઈગર સાલામેન્ડર. તો એમ્બિસ્ટોમા કે જેને આપણે ટાઈગર સાલામેન્ડર કહીએ અને તે ટાઈગર જેવું દેખાય છે એટલા માટે આપણે એના ટાઈગર સાલામેન્ડર કહીએ છીએ. કે આપણે ફિગરની અંદર જોઈએ કે તેની બોડી પર ટાઈગરની બોડી પર જે રીતે પટ્ટા હોય છે એ રીતે આપણને પટ્ટા જોવા મળતા હોય છે. આ ઉપરાંત ઉપાંગો એના 5 આંગળા વાળા હોય છે. જે એના ઉપાંગો જોઈએ ફિગરમાં તો એ 5 આંગળા વાળા હોય છે. તેથી એને પેડોજીનેસિસ અથવા તો નિયોટોની અવસ્થા ધરાવે છે. એને એટલે કે તે ડિમ્મ કેટલીક વાર પોતે જાતીય પરિપક્વતાએ પહોંચી પ્રજનન કરતા પણ આપણને જોવા મળતા હોય છે. એનિમલની વાત કરીએ તો એમ્બિસ્ટોમા એટલે કે ટાઈગર સાલામેન્ડર તે મોસ્ટલી ઉત્તર અને મધ્ય અમેરિકામાં જોવા મળતા હોય છે. જે એક્ઝોલોટલ લાર્વા જે ડીમમાં જનન અંગોના વિકાસ થાય અને ત્યાર પછી જે પ્રજનન શક્તિ ધરાવે છે એ 2 જાતિના ડીમ્બમાં જોવા મળે છે. એક છે એમ્બિસ્ટોમાનો ડીમ અને બીજો છે ટ્રાઇટોન ડીમ. તો જે એમ્બિસ્ટોમાનો ડીમ છે એ પૂંછ મીનપક્ષ ધરાવે છે તેમજ 3 જોડ બાહ્ય ઝાલર, 4 જોડ ઝાલર છિદ્રો ધરાવતા જોવા મળતા હોય છે. અને વર્ષમાં તે ઘણીવાર પ્રજનન કરે છે, એટલે કે તે વિપુલ ખોરાક અને સાનુકૂળ પરિસ્થિતિમાં તેઓ પ્રજનન કરતા આપણને જોવા મળતા હોય છે. ત્યાર પછી નેક્સ્ટ ફેમિલી જોઈએ તો સાલામોનેરિટી. તો એની અંદર એના ફેમિલીના કેરેક્ટર જોઈએ તો પૂંછડીવાળા ઉભયજીવી હોય છે અને પીળા ડાઘવાળા અને કાળા રંગના આપણને જોવા મળતા હોય છે. સ્ટ્રક્ચરની અંદર આપણે ફિગરમાં જોઈએ તો એનું બોડી પર આપણને પીળા રંગના સ્પોટ જોવા મળતા હોય છે. પુખ્ત પ્રાણીમાં ઝાલરનો અભાવ હોય છે અને કેટલીક વાર અંતઃગર્ભ વિકાસ જોવા મળતા હોય અને કેટલીક વાર અંડપ્રસરી પણ જોવા મળતા હોય છે. ત્યાર પછી સાલામંડર વિશે જોઈએ આપણે. જે યલો સ્પોટેડ સાલામંડર છે એ એની બોડીના પર જે યલો સ્પોટ આવેલા છે એના લીધે એને યલો સ્પોટેડ સાલામંડર પણ કહેવામાં આવે છે. તો આ સાલામંડર જે છે એ વિવિપેરસ હોય છે અને જે બચ્ચાને જન્મ આપવાનું કામ કરે છે, એટલે કે તેના લાર્વા એક્ઝોલોટર કહેવાય છે. આ ઉપરાંત તેના પોપચાવાળી આંખ હોય, પૂંછડી પાર્શ્વીય ચપટી હોય અને અગ્ર ઉપાંગ પર 4 અને પશ્વ ઉપાંગમાં 5 આંગળા ધરાવે છે. અગ્ર ઉપાંગના ભાગે 4 હોય છે જ્યારે પશ્વ ઉપાંગના ભાગે આપણને 5 આંગળા જોવા મળતા હોય છે અને તે યુરોપની અંદર જોવા મળતા હોય છે. નેક્સ્ટ શ્રેણીની વાત કરીએ નેક્સ્ટ ફેમિલીની વાત કરીએ તો સિરેનિટી. તો એના કેરેક્ટર વિશે જોઈએ તો એનું ચપટું લાંબુ શરીર હોય છે અને જે પોપચા વિહીન આંખ હોય છે. આપણે ફિગરની અંદર જોઈએ કે એનું બોડી એકદમ ચપટું હોય છે. તેને 3 જોડ ઝાલર હોય છે અને પોતે બાહ્ય ફલન કરતા જોવા મળતા હોય છે અને તે પાણીમાં જોવા મળે છે. જે ફલન કરે છે એ પાણીની અંદર જ આપણને જોવા મળે છે. ફક્ત અગ્ર ઉપાંગો જ ધરાવે, એટલે કે એના જે અગ્ર ઉપાંગ હોય એ જ ધરાવે છે. પશ્વ ઉપાંગ જોવા મળતા નથી. ઉદાહરણમાં જોઈએ તો સિરેન, જેને મડ ઈલ તરીકે ઓળખવામાં આવે છે, જેનું બોડી જે છે એ ઈલ જેવું અને 30 ઇંચ લાંબુ જોવા મળે છે. જે બાહ્ય ઝાલરની નજીક ઘણા ટૂંકા આંગળા વિહીન અને ઉપાંગો ધરાવતા હોય, એટલે કે એનું જે સ્ટ્રક્ચર જે છે એ ઈલ જેવું હોય છે અને તે મોટે ભાગે પાણીની અંદર આપણને જોવા મળતા હોય છે, કાદવવાળા પાણીમાં, અને તે ઈલ જેવું દેખાતું હોય છે. બાહ્ય ઝાલરો
પાસે બંને બાજુએ ઝાલરો ફાટ આવેલી હોય છે અને તે દાંત વગરના જોવા મળતા હોય છે. નેક્સ્ટ ઓર્ડરની વાત કરીએ તો એન્યુરા અથવા તો સેલેન્સિયા. એન્યુરાનો મતલબ શું થાય? તો એ મતલબ કે એબસન્ટ અને ન્યુરા મતલબ તે, એટલે કે તેમાં પૂંછડીનો અભાવ એટલે કે પૂંછડી એબસન્ટ જોવા મળે છે, એટલા માટે તેને એન્યુરામાં સમાવેશ કરવામાં આવે છે. તો આ શ્રેણીના પ્રાણીઓનું શરીર જોઈએ તો બોડી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ હેડ એન્ડ ટ્રંક એન્ડ ટેલ ઇઝ એબસન્ટ ઇન એડલ્ટ. એટલે કે એમનું શરીર જોઈએ તો હેડ અને ટ્રંક ટોટલ 2 પોર્શનમાં જોવા મળે છે, જ્યારે પૂંછડી એબસન્ટ હોય છે. ઇન્ક્લુડ ટોડ એન્ડ ફ્રોગ, એટલે કે જેની અંદર ટોડ અને ફ્રોગનો સમાવેશ થતો હોય છે. એટલે કે ટોડ અને ફ્રોગ બંને જે સમાન પ્રકારે જ આપણને દેખાય છે, પરંતુ એમની વચ્ચે નો જે તફાવત જોઈએ તો ટોડની જે સ્કિન હોય અને તે ડાયાગ્રામમાં આપણે જોઈએ કે આની આ જે સ્કિન હોય છે એ. તો એક ટોડ જે છે જેમાં એક પેરાડિક્ટ ગ્લેન્ડ ટોડમાં વિકસિત થયેલી આપણને જોવા મળે છે, એટલે કે જે સારી ડેવલપ થયેલી હોય છે, જે કિડનીના શેપ જેવી હોય, જે આ પોર્શનની અંદર જોવા મળતી હોય છે. આ ઉપરાંત તેની સ્કિન જે હોય એ સ્કિન પર બહુ નાના નાના ટ્યુબરક્યુલસ દેખાતા હોય છે. આ જે સ્કિન છે એની ઉપર ઘણા નાના નાના ટ્યુબરક્યુલસ જોવા મળતા હોય છે. અને જ્યારે ફ્રોગ હોય છે ત્યારે એની સ્કિન સ્મૂથ હોય છે અને તેમાં પેરોડિક્ટ ગ્લેન્ડ જોવા મળતી નથી. જે ટોડની અંદર પેરોડિક ગ્લેન્ડ જોવા મળે છે, જે ફ્રોગની અંદર જોવા મળતી નથી. કેટલીક વાર ટોડમાં ટિમ્પેનિક મેમ્બ્રેન જે હોય તે નાશ પામેલું જોવા મળે છે, અથવા તો બહુ ઓછા જોવા મળતા હોય છે ટિમ્પેનિક મેમ્બ્રેન. ફ્રોગ અને ટોડ વચ્ચેનો આ તો તફાવત. તો જ્યારે ટોડ જે હોય છે તે ડ્રાય એરિયામાં આપણને જોવા મળતા હોય, એટલે કે જે પાણીથી થોડા દૂર જોવા મળતા હોય છે. જ્યારે ફ્રોગ ભીની જગ્યા અથવા તો પાણીમાં રહેતા અથવા તો પાણીની ખૂબ જ નજીકમાં રહેતા આપણે જોવા મળતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો 2 પેર limbs present, hind limb large compared to forelimb and forelimb for digit and hind limb. એટલે કે તેમાં 4 લિમ્બ જોવા મળે છે, જે પાછળના પગ હોય છે તે આગળના પગ કરતા મોટા હોય છે અને જે પાછળના પગ હોય છે એ એને જમ્પ કરવામાં મદદ કરતા હોય છે. જે આગળના પગ છે એમાં 4 ડિજિટ જોવા મળે છે, એટલે કે તે 4 પ્રકારે આંગળીઓ આવેલી હોય છે. જ્યારે પાછળના પગ હોય છે તેમાં આપણા હ્યુમન્સની જેમ જ સમાન 5 આંગળીઓ આવેલી હોય, એટલે કે એમાં નખ આવેલા જોવા મળતા નથી. આગળ 4 ડિજિટ હોય છે જ્યારે પાછળ 5 ડિજિટ જોવા મળતા હોય છે. પાછળના જે પગ છે તે 2 આંગળીઓ વચ્ચે એમની વેબ એટલે કે જાળ જેવી રચના જોવા મળતી હોય છે, જે સ્વિમિંગમાં એને મદદ કરતી હોય. એટલે કે હાઇન્ડ limbs have web which help in swimming, એટલે કે જે પાછળની જે 5 આંગળીઓ છે એના જે વચ્ચે જે વેબ છે એ એને સ્વિમિંગની અંદર મદદ કરતી હોય છે. ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ એન્ડ ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ, એટલે કે જે ફલનની ક્રિયા થાય તે બહારની બાજુએ જોવા મળે છે, કારણ કે તે પાણીની અંદર રહે અને ત્યાં મેલ અને ફિમેલના ગેમિટ મતલબ પાણીમાં એના ગેમિટ નીકળવામાં આવે ત્યારે ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ થતું જોવા મળે છે, એટલે કે તેમાં લાર્વા જોવા મળે છે. અને આ લાર્વા જે ટેડપોલ જે છે એ ટેડપોલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એને જોઈએ તો જે ત્વચા જે છે એની ભીની અને ભીંગડા વિહીન હોય છે, તેમજ કરોડસ્તંભ પ્રમાણમાં એ મોટો ધરાવતા હોય છે. એમાં કર્ણપટલ પણ મોટા ધરાવતા જોવા મળતા હોય છે અને આંખો જે એની હોય એ મોટી પોપચાવાળી અને પારદર્શક પોપચું ધરાવતા જોવા મળતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો જે આ ઓર્ડર છે એન્યુરા, એની સબ ઓર્ડર એગ્લોસા, એના કેરેક્ટર જોઈએ તો જીભનો અંદર અભાવ હોય છે. આ ઉપરાંત જોઈએ તો એના સામાન્ય છિદ્ર દ્વારા એક કંઠનળીમાં ખુલે છે, જે એની યુસ્ટેચિયન જે નળી હોય એ કંઠનળીમાં ખુલે છે અને ઉભય કોષ્ટી કશેરુકા ધરાવતા હોય. એના એક્ઝામ્પલમાં જોઈએ તો પીપા અમેરિકાના, એના આખા જે બોડી હોય એ બોડી પર ચામડી
પ્રવર્ધો ધરાવતી જોવા મળતી હોય છે, કે જેમના છેડે આપણે શૃંગી કંટક જ્યારે તળમાં વિષ ગ્રંથિ આપણને આવેલી જોવા મળતી હોય છે. આંગળીઓ જે એની હોય એ પાતળી હોય અને જેના છેડે સંવેદી અંગો ધરાવે છે, કે આપણે ફિગરની અંદર જોઈએ તો એની આંગળી એકદમ પતલી હોય છે અને જે એકદમ સંવેદી અંગ ધરાવતા પ્રવર્ધો જોવા મળે છે. જ્યારે પગની આંગળીઓ જે પહોળી હોય છે અને જે વેબ ધરાવે છે, કે આપણે ફિગરમાં જોઈએ તો એની જે પાછળની જે આંગળીઓ છે એ વચ્ચે વેબ એટલે કે વચ્ચે ત્વચા જેવી ધરાવે છે અને એકદમ પહોળી હોય છે. જ્યારે માદામાં પીઠની ચામડી વાદળી જેવી હોય અને જે ઢાંકણવાળી કોથળી ધરાવે છે અને જેમાં ઈંડાનો વિકાસ થાય છે, એટલે કે આપણે જે માદા હોય છે એ ઢાંકણવાળી કોથળી ધરાવે કે જેનીમાં ઈંડાનો વિકાસ થતો જોવા મળે છે આપણને. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ઝીનોફસ, કે જેને આપણે ક્લો ટોડ તરીકે પણ ઓળખી શકીએ. આ ટોડ જે છે એ દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે અને ત્યાં પાણીમાં રહે છે. એની આંગળીઓ મુક્ત હોય છે અને જે પગના જે આંગળા હોય એ વેબવાળા હોય છે, એટલે એમાં જાળા જેવી જે ત્વચા જોવા આપણને મળતી હોય છે. પહેલા 3 પગના જે આંગળા હોય છે, પહેલા જે આ આંગળા એમાં નહોર ધરાવતા હોય છે, જે 3 આંગળીઓ છે એની અંદર પોતે નહોર ધરાવતા આપણને જોવા મળતા હોય છે. નેક્સ્ટ સબ ઓર્ડરની વાત કરીએ તો ફેનેરોગ્લોસા, તો એના કેરેક્ટર જોઈએ તો એની અંદર જીભ ધરાવતા એનિમલ્સનો સમાવેશ થતો હોય છે અને જે યુસ્ટેચિયન જે નલિકાઓ જે છે એ કંઠ નળીમાં જુદી જુદી ખુલતી જોવા મળતી હોય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો બુફોટોડ, જેને આપણે કોમન ટોડ તરીકે પણ ઓળખી શકીએ, કે જેમાં દાંતનો અભાવ હોય પરંતુ પૃષ્ઠ બાજુ જે ચામડી મસા ધરાવતી આપણને જોવા મળતી હોય છે. જ્યારે શીર્ષ બંને બાજુએ એક એક જોડ જે પેરાટિક ગ્રંથિ જે હોય એ પગના આંગળા વેબવાળા પણ આપણને જોવા મળતા હોય છે. જે શીર્ષ જે છે ત્યાં એક જોડ પેરાટિક ગ્રંથિઓ ધરાવતા જોવા મળતા હોય છે અને જે પગની જે એની આંગળીઓ છે જે વેબવાળી જોવા મળતી હોય છે. અને આ પ્રાણીઓ પાણી કરતા જમીન ઉપર રહેવા માટે વધારે અનુકૂલિત થયેલા હોય છે અને તેઓ ઈંડા પાણીની અંદર મૂકી આવે છે, એટલે કે મોટે ભાગે તેઓ જમીનની ઉપર જ રહેતા જોવા મળે છે, પરંતુ જ્યારે ઈંડા મૂકે છે એ દરમિયાન તેઓ પાણીની અંદર મૂકે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો હાયલા, જેને આપણે ટ્રી ફ્રોગ તરીકે ઓળખીએ છીએ. જેમાં ઉપલું જડબું એનું જે હોય છે હાયલા એ દાંત ધરાવે છે, જેમાં આંગળા જે હોય એના એ છેડે ફૂલેલા અને ચોંટી શકે તેવા હોય અને તે ગાદી ધરાવતા હોય છે, એટલે કે જે એના આંગળીઓ જે છે એ આગળથી ગાદી ધરાવતા હોય અને તે ચોંટી શકે એવા હોય છે. એમાં કર્ણપટલ મોટી હોય છે, જે મોસ્ટલી ઉત્તર ભારત, દક્ષિણ ચીન અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા હોય છે. એમાં જે કર્ણપટલ હોય એ મોટો હોય છે. ત્યાર પછી જોઈએ તો માદા જે ઈંડા હોય એની પીઠ ઉપર જનન કોથળીમાં રાખીને ફરતી હોય છે અને જે આ પ્રાણી છે એ પૂંછડી જે પૃથ્વી પ્રાણી જે એના જેવું જ દેખાતું હોય છે, પૂંછડી વાળું અંદરથી પૂંછડી વાળું જ આપણને નીકળતું જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો નોટોટ્રેમા, તો જ્યારે માદા પેટ ઉપર જનન કોથળી ધરાવે છે, આપણે ફિગરમાં જોઈએ છે કે જો ફિમેલ જે ફ્રોગ છે એ પીઠ ઉપર આ રીતે જનન કોથળી ધરાવે છે, જે પશ્વ છેડે ખુલતી આપણને જોવા મળતી હોય છે. જેમાં વિકાસ પામતા જે ઈંડા રાખવામાં આવે છે એની જે આ જનન કોથળી છે એ પાછળના ભાગે ખુલતી જોવા મળતી હોય છે અને કોથળીની અંદર પોતે ઈંડાનો સંગ્રહ કરે છે. આ ઈંડામાંથી નીકળતા જે ટેડપોલ હોય એ બાહ્ય ઝાલર ધરાવતા નથી અને જે પાણીમાં આખું એનું લાઈફ સાયકલ એટલે કે રૂપાંતર એનું પાણીની અંદર જ પૂરું કરી દેતા જોવા મળતા હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો એલાઇટસ, જેને આપણે મિડવાઇફ ટોડ તરીકે ઓળખીએ છીએ. તો આ એલાઇટસની અંદર જોઈએ તો જે નર એલાઇટસ હોય છે એ પિતૃ સંભાળ છે એની પૂરેપૂરી કાળજી લેતો જોવા મળતો હોય છે. આ જે એલાઇટસ જે છે એ ઈંડા એના પાછળના ઉપાંગ ઉપર વચ્ચે લઈને ફરતો હોય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ કે જે એની પીઠ ઉપર જે એના પાછળના ઉપાંગો છે, પાછળના ઉપાંગો ઉપર એ ઈંડા લઈને ફરતો જોવા મળતો હોય છે વચ્ચે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો રાના ટાઇગ્રીના,
કે જેના ઉપલા જડબામાં દાંત અને અગ્ર ઉપાંગના આંગળા અને મુક્ત છેડે પશ્વ ઉપાંગના આંગળા વેબ ધરાવતા હોય છે. એટલે કે જે એમાં અગ્ર ઉપાંગના આંગળા હોય એ એકદમ મુક્ત હોય છે, જ્યારે પશ્વ ઉપાંગના જે આંગળા હોય એ વેબ ધરાવતા હોય, એટલે કે આંગળીઓ વચ્ચે પતલી ત્વચા જેવી જાળી અથવા તો ત્વચા આપણને જોવા મળતી હોય છે. નેક્સ્ટ છે રેકોફોરસ. આગળ વાત કરીએ તો રેકોફોરસ મેક્યુલેટ્સ, તો અગ્ર તેમજ પશ્વ ઉપાંગના આંગળા શોષકો એના ધરાવે છે. રેકોફોરસ મેક્યુલેટસમાં જેના અગ્ર તેમજ જે પશ્વ ઉપાંગના જે આંગળા છે એ શોષકો ધરાવતા જોવા મળે છે આપણે ફિગરની અંદર. નેક્સ્ટ છે રાના પાર્ડેલિસ, જેને આપણે ફ્લાઇંગ ફ્રોગ તરીકે ઓળખીએ છીએ. આ ફ્રોગ જે છે એ મલાયામની અંદર આપણને જોવા મળે છે, અને જેમાં હાથના તેમજ પગના આંગળાઓ એ પૂર્ણ વેબ ધરાવે છે, જે આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે જે ફ્લાઇંગ ફ્રોગ છે એમાં આંગળા જે છે એના આગળ અગ્ર ઉપાંગના અને પશ્વ ઉપાંગના તે વેબ ધરાવે છે, કે જે આપણે દેખાઈ આવે છે જેમ ચામાચીડિયામાં હોય છે એ રીતે આમાં પણ પોતે વેબ ધરાવે છે, જેની મદદથી આ જે વેબ છે એની મદદથી તેને લાંબા કૂદકા મારવાની શક્તિ મળી રહે છે. તો આ જે આપણે જોયું એનું એમ્ફીબિયાનું ક્લાસિફિકેશન.